કથા 3 આદર્શ બંધુ. લક્ષ્મણ જ્યારે શ્રી રામના મહેલમાં ગયા ત્યારે શ્રી રામ બે હાથમાં મસ્તક પકડીને બેઠા હતા. મહેલની બધી બારીઓ બંધ હોવાથી પૂરતો ઉજાસ નહોતો. શ્રી રામના ચહેરાને જોતાં જ લક્ષ્મણના કાળજામાં ફાળ પડી. લક્ષ્મણ, અરે આ પ્રજા કંઈ સમજતી નથી. એનું સમાધાન કેવી રીતે કરવું એ જ કળાતું નથી. લંકામાં સીતાની અગ્નિ દિવ્ય પરીક્ષા કરી ત્યારે પ્રત્યક્ષ અગ્નિદેવે એની શુદ્ધતા અને પવિત્રતાની સાક્ષી વાનર અને રાક્ષસ સેના સમક્ષ પૂરી આપી હતી. પરંતુ આજે પણ તેના પર વિશ્વાસ ન રાખનાર લોકો નગરમાં છે. એ જોઈને મન કઠે છે. જો એક ધોબી મને મૂર્ખ ઠેરવી રહ્યો છે. વર્ષભર શત્રુના કબજામાં રહેલી સ્ત્રીનો મેં સ્વીકાર કર્યો એટલે. લક્ષ્મણ, સીતાની પવિત્રતાની હજુ કેટલી વાર મારે આમ સાબિતી આપવી પડશે. કોણ છે એ ધોબી? શું છે એનું નામ સરનામું? મને કહો તો હું હમણાં પોતે જઈને એને બંદીવાન બનાવીને એવી તો શિક્ષા કરું કે એની 7 પેઢી યાદ રાખશે. જાનકી જેવી સાધ્વી પ્રતિ શંકા સેવનારને શું ફળ મળે છે તે પણ પ્રજાને એકવાર જાણવા દો. નહીં, એવું ઉતાવળાપણું નહીં કરતો. શિક્ષા એટલે પાછી પૂછપરછ, તર તપાસ, એટલે કે આખી એ ઘટનાની જાહેરમાં ખણખોદ. લક્ષ્મણ, એને કારણે જાનકીને કેટલી યાતના સહેવી પડશે તે તો વિચાર. સાધ્વી સ્ત્રીઓને કષ્ટની પરવા હોતી નથી, પણ એમના શીલ પર શંકા ઉઠાવાય તો તેમને મૃત્યુ કરતા વધુ બદતર લાગે છે, કષ્ટદાયક થાય છે. પ્રજાના હિત સિવાય મને બીજું કંઈ પ્રિય નથી. પ્રજાનું મન રાખવા, એને સંતોષ આપવા મને કે મારા સ્વજનોને કેટલું પણ કષ્ટ પડે તેની મને પરવા નથી. મેં નિર્ણય લઈ લીધો છે. એમાં હવે બદલાવ શક્ય નથી. તને મારા પ્રાણના સોગંદ છે. તું ફક્ત આજ્ઞાનું પાલન કરશે, એના પર ચર્ચા વિચારણા નહીં કરે. આજ આવા સોગંદ કેમ આપવા પડ્યા? આજ સુધીમાં મારે હાથે ક્યારે મર્યાદાનું ઉલ્લંઘન થયું છે કે પછી મારા પર વિશ્વાસ નથી રહ્યો? રામ, જો તમારો મારા પર વિશ્વાસ ન રહ્યો હોય તો પછી આ લક્ષ્મણનું સ્વર્ગમાં પણ સ્થાન નથી. લક્ષ્મણ, આમ ના બોલ. તું તો સદાય મારી સાથે મારા પડછાયાની જેમ રહ્યો છે. એ વિશ્વામિત્રનો આશ્રમ હોય કે વનવાસ, તે સાથ છોડ્યો નથી. અને લક્ષ્મણ, અમારું રક્ષણ કરવા તું 14 વર્ષ વનમાં જાગતો રહેલો એ હું કેમ વિસરી શકું? મારી જિંદગીના સર્વ કષ્ટ અને દુઃખદાયક પ્રસંગોમાં તે મને સાથ આપ્યો છે. મારી ભાવના અને અંતરને જાણનાર તારા જેવો મારો કોઈ અન્ય વિશ્વાસુ દેખાતો નથી. જે કાર્ય હું તને હવે સોંપનાર છું તે એટલું દુઃખદાયક છે કે આટલું દુઃખ હું માત્ર તને જ આપી શકું તેમ છું. તે દુઃખ પચાવવા અને તેનાથી થનારા મનઃક્ષોભને ફક્ત તું જ સહન કરવા સમર્થ છે. તારા કોઈ પણ પ્રશ્નનું સમાધાન કરવાનું તો દૂર રહ્યું, પણ ઉત્તર સુદ્ધા આપવાનું મારી માટે સંભવ નથી. એટલા માટે મેં મનમાં ન હોવા છતાં તને મારા જીવના સોગંદ આપ્યા છે. એટલે તમે જાનકી, હા, કમનસીબે મારે જાનકીનો ત્યાગ કરવો પડશે. અમારા નસીબમાં એકમેકનો સહવાસ લખાયો નથી. લક્ષ્મણ, કાલે સવારે મારા સુવર્ણ રથમાં જાનકીને લઈને તું પોતે જ નીકળ અને ગંગાની પેલે પાર આવેલા મહર્ષિ વાલ્મીકીના આશ્રમ પાસે એને મૂકી આવ. મેં એનો ત્યાગ કર્યો છે એ તારે જ એને જણાવવું પડશે. એનું દુઃખ, એનો સંતાપ, મનસ્તાપ તારે જ સહન કરવા પડશે. મારી માટે માત્ર તું જ આ કરી શકે એમ છે. રામ, તમે મને જીવના સોગંદ આપીને બોલતો બંધ કરી દીધો. કેવો કઠિન નિર્ણય લીધો છે, તે પણ આવો એકાએક, અચાનક. રામ, જાનકી સિવાયનું જીવન શું તમારી માટે શક્ય છે? અરે, રાજ્યનો હજુ વારસ પણ નથી એનો પણ વિચાર કર્યો છે. એ બધું હું કોણ જાણે કેવી રીતે સહન કરી શકીશ? લોકોનું મન રાખવા માટે જાનકીનો ત્યાગ કરવો પડે તો એ કરવા પણ હું તૈયાર છું. એ મારી પ્રતિજ્ઞા છે. રાજવારસ હવે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં જન્મશે અને ઉછરશે. જો નિયતિનું એવું નિર્માણ હશે તો તેમ જ થશે. શ્રી રામની આજ્ઞાનુસાર આ કટુ કર્તવ્ય લક્ષ્મણે છાતી પર પથ્થર મૂકીને પાર પાડ્યું. વાલ્મીકી આશ્રમની નજદીક પહોંચ્યા ત્યાં સુધી તેમણે સીતાને કશી જાણ ન થવા દીધી. છેક અંતિમ ક્ષણોમાં એણે સીતાને બધી વાત જણાવી. સીતાના આંખના અશ્રુ તરફ પરાણે દુર્લક્ષ કરીને વેગથી તેણે અયોધ્યા ભણી રથ વાળ્યો. કથાસાર: લક્ષ્મણ એટલે શ્રી રામનો અનન્ય જીવ.
એનો શ્રી રામ પ્રતિ એવો અગાધ પ્રેમ હતો કે પોતાના વિશે તે કશું જ ક્યારે વિચારતો નહીં. શ્રી રામનો પણ એના પર અત્યંત વિશ્વાસ હતો. એટલે જ જે કાર્ય પોતે પણ કરી શકે તેમ ના હતા એ સીતા ત્યાગનું કામ એને સોંપ્યું. નિર્ણય લેતા શ્રી રામને કેટલો માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હશે તે કેવળ લક્ષ્મણ જ જાણી શકે એમ હતો. કર્તવ્ય નિષ્ઠામાં તો એ શ્રી રામ જેટલો જ કઠોર હતો, એટલે જ આજ્ઞાભંગના દોષનું દેહાંત દ્વારા પ્રાયશ્ચિત કર્યું હતું. આજ હજારો વર્ષો વીતી ગયા છતાં આદર્શ ભાઈ કેવો હોવો જોઈએ એમાં લક્ષ્મણનું નામ લેવાય છે.